એ બજારમાં આવે એ તોડા વેચતો આવે, લાકડીઓ ગુમાવતો આવે, કોઈના બાપ નું ના મોને નક્કી પેલું હે વાવાઝોડું મથુરીઓ મારું બેટું બેઠો બેઠો વાહનો ગહલ્યા જોવા જવું પડશે. લે જવા દેતા એક જમાનામાં હું બંકો હતો અને અત્યારે મને ડંકો બનાવી દીધો છે આ ડોશીએ. વાહનો ગહી માર નાખવાની છે આવી ને પેલા ભાઈ તો દારૂ પીને કઈ ફરતા છે, બાઇક લઈને ગયા છે તો હજુ પાછા વર્યા નહીં. હવે મારે કરવાનું છે શું? રેગડો બાજુ નજર રાખવી પડશે. બે ચોર તો ફરતેલા જ મારે આબરૂ ના ધજાગરા થઈ ગયા. કોઈ રેગડો વેણવાનો છે એક તો. અલે મથુરિયા શું મોડ્યું છે? આ બંકાના ડંકા ના શું થવા મોડ્યું છે? વાહડો ગહો બેહી લે તું તો. અરે એવું નતું, આ તો આજ પગ ધોતેલો યાર. જોયું મેં તો જોઈ રહ્યો એટલે હું તારે આવ્યો તને મળવા. એવું એમ? વાહના તબાના ગમેલા બમેલા તું તો સાફ કરો છો ને થવા પેલા ભાઈ બાઇક લઈને ગયા છે મારું. કહું આવો તો તમે ખાતર નાખી દેજો તમાકુ ને એમ. બાઈક ની વાત ના કરે, લાગે બૈરા તો મારવાનો ચાલુ કરે એવું લાગે છે ને. એમને તો વાહનો ના કહું ને કે વચ્ચે ખતરનાક કામ કાઢી દીધું છે યાર. હે તા આ એક જમાનામાં તમે બધા મને બંકો કહેતા હતા, મારો ડંકો કરી દીધો છે મન તો. તારા ટંકાઈ બંધ થઈ બંકા બંધ એ બધી વાત છોડ તું, પણ આ વાહનો કેમ કહો જેમ કે એમ જ પેલા અરે ખાતર નાખતેલો યાર એટલે વાહનો નતો ગહતો યાર. તું આ બધો બોનો બધો છોડી દે. હા કશો વાંધો નહી. આ હોય છે ને વાહનો ગહ છે ખરેખર ના હોય છે ને ડોશીઓનો માર્યો છે પણ આ હાથથી બોલતો પણ કશો વાંધો નહી. પણ ચમ કહેલા વાહનો તો કહો ચમ બોલાતું નહીં હવે? જગત ફરી ફરી થાચી ગયો છું. હા પણ ઘેરથી કંટાળી ગયો છું. ઓ મારું હારું ઘેરથી તો બધા કંટાળેલા હોય પણ વાહનો કહો બેસી જવાનું. શું કરું, ડોશી છે તે ગોઠતી નહીં મને. અને ડોશી ને બોશી આના છે ને બોનો બધો બહુ આવડે પણ કશું વાંધો નહીં. અન મારો ભાઈ છે તે ગયો છે બાઇક લઈને. હા ત્યાં પાછો આવે જ નહીં આવતો. હવે તો એનાથી કંટાળી ગયો છું. હા જગત ફરી ફરીને તો થાચી ગયો છું લ્યા. હા ભાઈ હા પણ છે ને ઘરથી કંટાળી ગયો છું. પેલા તું તો બહુ ઈનો રાખતેલો ને. ઈગો હોય કે ન હોય, હા ગ્લાસમાં નાખીને ફેન વારે એટલે પી જવાનો હોય. એવું હે ને. હા હા મારે નતો પીવનાર પીવડાયો રે રેંગણીઓ વેચીને પીધો દારૂ ડો. રોમ કયા કર્મની દીધી છે સજા, રેંગણીઓ વેચીને પીવું છું મજા. વધારે પીવે છે મારો હાહણાનો મથુરે માર આપે હારું છે મને. કશો વાંધો નહીં પણ એક કામ કરો મથુરજી, તમારે છે ને યાર ખેતરમાં રેંગણો કર્યો મને 500 ગ્રામ કિલો જેવો આલા ને શાક બનાવવા યાર. આપણો નહીં, ચમ કોણ હતા? રોમભાઈ. હે રોમભાઈ રમભાઈ નો હે? હવ તો ચોય કાલે મન જેવો રેંગણો વેચવા નીકળેલો બજારમાં પીવા હાતર યાર તમે યાર. એટલે હવે વચ્ચે ભાઈ પી જાઉં છું એકદમ છું. આ સાયકલ આ દેખાય છે ને? આ દેખાય છે ને? હે કઈ કઈ પડો તું? મારા રોમ કયા કરમથી રે સજા. કશો વાંધો નહીં, મથુરિયા હા ચમ તું માત કોણ છે મને મારે જવું? એ મહેમાન છે. તો કાલે ભૂલી જો, કાલે 500 ગ્રામ રેંગણો આલી ગયેલો ભૂલી જો. હે તું રેગનો ચોરી કરો છું? હે રેગનો ચોરી કરો છું? એનો રેંગણો છે તો જે કરે. તો ભાઈ શું દુશ્મન? હું હાલા મારી જિંદગી ત્યાં બરબાદ કરી નાખી છે. હાર કશો વાંધો નહીં. કરમ ની દીધી રે સજા. તમે આવા ભાઈ કઈથી અમન મળ્યા? તું માર લે મધુરિયા. હા રેંગણો ચેટલી થઈ છે મને કે આપડે આજે નક્કી કરી દે 50 તારી ને 50 મારી. બરાબર ભાગત પાલી. કશો વાંધો નહીં. મને જો ભૂલચૂક માં પણ મને છે ને તમે રેંગણો ઘેર શાક કરો 500 ગ્રામ કિલો આવી છે. મેં હું તમને આલે હા ચિંતા ના કરશો હું આલે. હા તો વાતો સેતમજી હતા. લે હેડો
બસ અને તું ઓછું પ્યાન રાખ ભાઈ મરી હરી જે આ રેંગ કાલે પાછો બજારમાં આવો રેંગણો વેચતો લો કિલો મણ દરરોજ આ તો આવું જ કરે છે ભાઈ નું. લે હેડો આપણે ચલો શેતમ જીવા દો આવો શેતર વેચી મારું તું. અમદાવાદ થી આવ્યા છો ને હા પેલા રોમલા ના ખેતર માં છે ને તમને 2 મણ રેંગણો તોડી આલું હા એટલે તમે ઘેર જઈને ઓળો બનાવીને ખાતો હોય અને ચીરી બનાવીને ખાઓ મજા આવશે એટલે હેડો આપણે પેલો કાળો કાળો તોડ નાખીએ. ફટાફટ તોડ ને કે પેલો રોમલો જોઈએ છે તો હારા કહે ચોરી કરી હેડો નાખો. જેડા પડશે હેડો હજુ તો આગળ આવી રહ્યા આ બધા બહુ જલ્દી જલ્દી ફટાફટ વેંડે. તમે જોવો કોઈ જોવો નહીં આપડા હા હું જોવા જ છું કોઈ આવે ને એમ. હા આપડે તોડી જ લેવા છે તમે 2 મણ રેંગણો તમે તોડી આલું જ છું. રોમભાઈ આજ તો છે ને આપણા ખેતરમાં રેગણો કેટલો થયો છે જોઈ લઈએ બરોબર અને રેગણ હું તમારા ચિત્ર આવી ગયો રોમભાઈ આપણા ખેતરમાં કોણ કોણ તમે મોકલેલા માણસ મારા તો નહીં આવે ત્યાં નહીં મળે. ના ભાઈ મારા નહીં મને એવું લાગે છે ચોર પડ્યા તમારા ખેતર બતો આપણા ખેતરમાં ચોર તો નહીં પડ્યા ને. બસ તમારા ખેતરમાં ચોરી તો થઈ ગઈ પણ આવું બૂમ પાડવા કે રોકવાના તો આખું ખેતર સાફ થઈ એ જશે. ઉભા રહેજો ગૌરામભાઈ જાઓ હેડા હેડા ફટાફટ લા, ઉભા રહેજો ખેતરમાં ચોરી કરો છો તો એલા પડો ના જોજે લે રોમલા પડો ના હવે ફટાફટ નાખી દો આપણે સૌ હા એ પકડી જ પાડો અમને એ ઉભા રહો હવે કઈ ના ભલ્યા શું થયું ભાઈ મહેમાન પકડો પકડજો એ મારા તમે નાઈ જાઓ લા બોલો રેંગણો સાફ કરી નાખો ભાઈ તમે તમારે નાઈ જાઓ રોમભાઈ જા જા પકડી પણ તમે નાઈ જાઓ રોમભાઈ તમે એમ કહેવાનું થઈ નાઈ જાઓ તમે ચાલુ નાખો રોમભાઈ હું રીંગણ લેવા આવ્યો કોને તને કીધું? કેને કઈ ના પેલા બોલ રીંગણ હું લેવા આવ્યો તો રોમભાઈ ને વાત કરી છે મેં હવે બોરે હા બરાબર કેટલો તોડ્યા તે મને કે પેલા મેં 2 પણ કે તોડ્યા 2 મણ જેવા તોડ્યા એક વાત કહું તને ભાઈ આમાં અને ઉભો તો રે પણ અલ્યા. એક વાત કહું કોઈ કહેવાનું હા ચલો બોલ મથુરી શું થયું? બોલ તારા માણસ હતા હું નહીં ઓળખતો કોણ છું ભાઈ તું? હું ના ઓળખતો હોય તો હું તને બતાવું પકડી લાયો ખરેખર ચોર પકડી લાયો હાથમાં આવી ગયા યાર બતુરભાઈ આ ભાઈ ને બધું પૂછી લીધું છે મારા વાત ભાઈ, નહીં, નહીં. આ ભાઈ ને બધું પૂછી લીધું છે આ રોમલાએ 2 જણને વેણવા મોકલેલા અને આ 2 માં આ રેંગણો વેચીને એને દારૂ પીવાનો છે આજથી આપણે બે ભાગ પાડી લઈએ ભાગની ઉભા રહો એ જો પેલો નાઈ ના જાય પકડજો ઓને છે ને ઓને છે ને ઓને તમારે મત ફજેતી કરી છે આપણે બે આજ ભાગ પાડી લઈએ હા બરાબર ફાઇનલ આ ટોમેટી તારમ પેલી ટોમેટી મારમ પેલા 4 પારે મારમ 4 પારે તારમ તમે બરાબર પી નાખ્યું શું લ્યો આ રેંગાણીઓ છે ટોમેટીઓ છે એટલે ટોમેટી છે આ નહીં ટોમેટો જો આ નહીં ટોમેટો ખાધો હા તો ઉભા રહો પણ હું શું કઉ છું આનો તમે તમારી રીતે ઘેર ઝઘડો પતાવી લેજો પણ આ 2 નું શું કરવાનું એમ કહો પેલા કયા વાત કહું રોમલાલ પૈસા હાલતા ના દારૂ પી જશે બરાબર પૈસા મને હાલ દેજો બરાબર રોકડા પડ્યા હોય તો હાલ દો ના રોકડા નહીં વેચીને મળશે હે પૈસા વાળી હા ના પૈસા તું માગો એની જોડે અરે મારા ભાગમાં બેઠો છે તારો ભાગ છે તાર શું આ બધો મારો ભાગ છે આ મારો એવું એમ હા તમે કોણ રૂપિયાની માલા જતો રહો જાહેર કઈ કર્યા ઓય તમારે બેનું સોલ્યુશન કરી દઉં છું ભાઈ તમે છે ને તમારે આ રેંગણો વેચીને છે ને જે પૈસા આવે ને અડધા પૈસા હમણાં આલજો ને અડધા પૈસા આલજો એટલે વાર્તા પૂરી કીધું બરાબર? બા? એ હા, પૈસા ભાઈ. થઈ જશે. કોના નહીં જોઈતો આલવાના ભાગ આમાં નથી જોઈતો ભાગ નહીં જોયો હું તમાકુ ભાગ નહીં આલું એમ તમાકુ અલ્યા નથી. ભાઈ શાંતિ રાખને આનો ઉતરો ને તારા વાળો કહેજો યાર બરાબર એટલું આ તારું પતાવો બધું બરાબર એવું કરવાનું છે હાય હા ત્યાંથી છટકી જઈશું પછી જે કઈ બી પૈસા આવે આપણે 2 વાપરી નાખીશું કોઈને દેખાડવાનું નહીં બરાબર થોડાક જ આલવાના આપણે અરે શેની ઘૂસપૂસ કરો છો બે કઈ નહીં તો પૈસા આપવાની વાત ચાલતી હતી અમારે આપી દઈશું કે હા રેડો બરાબર તમે પતાવો તમારે અડધા પૈસા તમારે બેને ભાઈ મળી જાય બરાબર હમણાં હેલો મારે તો તમારો રેંગણો નહીં જોયો તો કશું નહીં ને હારા લડવા બચી પડ્યા હવે વાતો માતાજી દોસ્તો આ અમારો તો રેંગણો વાળો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરજો અને
બધાને શેર કરો. કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ ના હે ને. તમારે રેંગણી ના શોખન છે, રેંગણીઓ ના શોખન છે તો તમે શેર ના કર્યો. બરાબર. જય માતાજી. જય માતાજી.